લગ્ન મંડપમાં 7 ફેરા ફરવાના સપના જોતા યુવકને ક્યાં ખબર હતી કે જેની સાથે તે લગ્ન કરી રહ્યો છે ને પણ તે પત્ની નહીં પનોતી બનીને આવશે। મહીસાગરમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ છે। લગ્નના ગણતરીના દિવસોમાં જ દુલ્હન રોકડ અને દાગીલા લઈ અને રફુ ચક્કર થઈ ગઈ। કોલવણ ગામના યુવકને એમ કે ઘરમાં લક્ષ્મીજી પધાર્યા પણ આ તો 2,70,000 રૂપિયાનું ધુંબો મારીને જતા રહ્યા। આખી ગેમ એવી હતી કે પહેલા યુવકને ગોધરા બોલાવ્યો, ત્યાં કોકિલા નામની યુવતી બતાવી, ફટાફટ લગ્નનું સોગંદનામું પણ કરાવી લીધું। દેગમડા ગામે લગ્નની વિધિ પતાવી અને આ લૂંટેરી ટોળકીએ ઓનલાઈન પૈસા પણ લઈ લીધા પણ અસલી ખેલ તો હજુ બાકી હતો। લગ્નના થોડા દિવસ થતા જ તક મળતા જ કોકિલા બધું સમેટી અને ફરાર થઈ ગઈ। ફોન કર્યો તો ફોન આવ્યો સ્વિચ ઓફ અને ત્યારબાદ વરરાજાને વિશ્વાસ આવી ગયો કે ભાઈ આપને ચૂનો લાગી ગયો છે। આમ છેતરાયાનો અહેસાસ થતા જ આ યુવક પહોંચ્યો લુણાવાડા પોલીસ મથકે। અત્યારે તો દુલ્હન કોકિલા સહિત કુલ 5 સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। પોલીસ હવે આ ટોળકીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે પણ આવી ઘટનાઓ વારંવાર આવે છે। આમ છતાં ઘણા એવા લોકો હોય છે કે જેમને લગ્નનો લાડવો ખાવો જ હોય છે અને તેઓ જ આવી રીતે લૂંટેરી દુલ્હનનો ભોગ બનતા હોય છે।